સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં માશુરાत् કલૌ ઘોરેऽપि યદ્ભક્તૌ અષ્ટાંગ યોગાશ્રમં સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદિસમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગા કલિશં ભવાઃ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરમ વંદે ગુરુમ પરમ ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો
अस्मद् परम गुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતરફ વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાબિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. અદ્ભુત
નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર આપણે વર્ણિરાજ અને રામાનંદ સ્વામીનું જે અદ્ભુત મિલન થયું છે, નજરે જોનારા એને જિંદગીભર એના માનસ પટુ પરથી એ ચિત્ર ક્યારેય ભૂલાયું નથી. એ અદ્ભુત મિલનની કથા આપણે શ્રવણ કરી. નિમેષહીનયા દૃષ્ટ્યા પશ્યન્તં સ્વેક્ષણે હરિમ તાદૃશ્યૈવ દૃશા પશ્યન મુહૂર્તદ્વિતયં સચ. કેવું એ મિલન હશે? 4 ઘડી પર્યંત રામાનંદ સ્વામી એ નિર્નિમેષ આંખનું મટકું એ માર્યા વિના એ વર્ણિરાજને જોતા જ રહ્યા. એ ધરાઈને એ વર્ણિના વિખારવિંદનું દર્શન કર્યું. અદ્ભુત મિલન. મુક્તાનંદ સ્વામીએ પત્રમાં જે લખ્યું હતું એ તમામ ગુણો, એ જ અદ્ભુત કાંતિ એ રામાનંદ સ્વામીને એ દર્શન થતા જ એ ખૂબ આનંદ થયો. મુક્તાનંદ સ્વામીએ સભાના મધ્યમાં એ વર્ણિની એક આછી ઝલક એ રામાનંદ સ્વામીની આગળ એ વર્ણિના ગુણોનું ગાન કર્યું છે. રામાનંદ સ્વામીએ પણ નીલકંઠ વર્ણિની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. નીલકંઠ વર્ણિ પણ ગડગડા થયા છે, રામાનંદ સ્વામીની સ્તુતિ કરી છે. રામાનંદ સ્વામીની સ્તુતિ કરતા કહે છે, હે ગુરુદેવ, આપનું મિલન મારી જિંદગીના તીર્થયાત્રા બધું લેખે લાગી ગયું. પ્રસન્ન કારયામાશ તતસ્તસ્ય ચ તત્સતામ યથોચિતં ચ આતિથ્યમ સત્ફલૈપય આદિભિઃ. રામાનંદ સ્વામી રાજી થયા છે અને એ દિવસે એકાદશી અને દ્વાદશીના દિવસે પણ સૂર્યોદય સમયે એકાદશી હોવાને લીધે દ્વાદશીના દિવસે એકાદશી પાડવાની હતી. જેઠવદ બારસના દિવસે યદ્યપિ તિથિ બારસ દેખાય છે, પણ એ દિવસે એકાદશી પાડવાની હતી. રામાનંદ સ્વામી એ રાજી થઈ અને જેઠવદ બારસના દિવસે એ આવેલા ભક્તો સંતોને એ ખજૂર, દ્રાક્ષ, સુંદર ફળો એ બધાથી એનો સત્કાર કર્યો છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, આ પ્રથમ મિલનની ક્ષણ એ કેટલી અદ્ભુત હતી. પ્રેમ નિવૃત વિલોચનાબ્જયો સિદ્ધયોરમૃત સાર વાચયો વર્ણિરાજ મુનિરાજયોસ્તદા યોગ આપજન દર્શનીયતા યોગ આપજન દર્શનીયતા. બે યોગીઓનું જે અદ્ભુત મિલન હોય, સિદ્ધ દશા પામેલા, એ કલ્પી ન શકાય
એવો અકલ્પનીય એ મેળાપ હતો. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે આવી રીતે એ જેઠવદ બારસનો દિવસ આખો દિવસ એ એવી ને એવી રીતે પસાર થઈ ગયો. સાંજ પડી અને સાંજના સમયે સાયંકાળે રામાનંદ સ્વામીએ એ દ્વારિકાધીશ એ ભગવાનની પૂજા કરી છે, જાગરણ કર્યું છે. જાગરણ કર્યા પછી એ જાગરણને અંતે એકાદશ્યા જાગરણમ તતઃ કુર્વન નિજૈષઃ સ્વામી પુનરપૃચ્છતમ તત જન્મસ્થાનમાદિતઃ. વર્ણિરાજને પૂછ્યું છે, વર્ણિરાજ તમારો જન્મ કયા કુળમાં કયા દેશમાં થયો છે? તમારા માતા પિતા કોણ છે? કુલમ ચ પિતરૌ ગોત્રમ પ્રવરાન દૈશિકમ તથા. શાસ્ત્રીય જૂની પરંપરા પ્રમાણે વેદ, ગોત્ર, શાખા, પ્રવર, નામ, પછી કયા દેશનો જન્મ થયો છે, જન્મ સમય, સ્થળ, એ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ. સ્કૂલમાં એડમિશન લેવું હોય આપણને લિવિંગ સર્ટિફિકેટ જોઈએ. તો એવી રીતે હા, આશ્રમમાં પ્રવેશ પહેલાં એક અદ્ભુત ભાવ ઓળખ આપવાનું સ્વયં ભગવાનને જ પ્રશ્ન દ્વારા ભગવાન હવે પોતાની ઓળખ આપતા, કોણ તમારા ગુરુ, તમારો વેદ, તમારા ઈષ્ટદેવ કોણ છે, તમને વૈરાગ્ય કેવી રીતે થયો? ભક્તો, આ પ્રશ્ન બહુ મજાનો છે. વેદમ સાખમ ઈષ્ટદેવમ વૈરાગ્યમ સ્વજનત્ય ઈજમ. વૈરાગ્ય શેના કારણે થયો? અત્યારે ઘણીક વખત અમારા સંતો હોય એની પાસે કોઈ આવે અને ભૂલથી પણ એમ કહે કે મારે સાધુ થવું છે, તો ખુશ થઈ જાય સાધુ. પછી એ રિસાઈને આવ્યો છે, શું નિમિત્તથી એને ઘર મૂકવું છે કે તમારી પાસે આવવું છે કે તમે બધું ફરવા જાય, તમને દેશ વિદેશમાં સત્સંગનું વિચરણ હોય, પણ જેને દ્રષ્ટિ ન હોય એના માટે તો એવું લાગે કે સાધુઓ ફરે છે. એટલે ઉદ્દેશ્ય કેવો છે? આ ત્યાગ પાછળનું લક્ષ્ય શું છે? એ બહુ મહત્વનો જિંદગીનો એ આપણા મોક્ષ માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં આ ઉદ્દેશ્ય છે ને બહુ મોટો આધાર રાખે છે. એટલે પ્રશ્ન પૂછ્યો છે અને વર્ણિરાજે એ તમામ પ્રશ્નોના ઉત્તર ક્રમશઃ કર્યા છે. જ્યારે પ્રારંભથી માંડી, જન્મથી આરંભી અને એ લોજ અને લોજથી એ પીપલાણા પધાર્યા ત્યાં સુધીનું, અથથી ઇતિ સુધીનું સમગ્ર વૃત્તાંત એ પ્રભુએ પોતાનું કઈ સંભળાવ્યું. રામાનંદ સ્વામીએ સાંભળ્યું ને તરત જ રામાનંદ સ્વામીના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો, વર્ણિરાજ તમે તો અમારા છો, તમે તો અમારા છો. કારણ શું? તમારા પિતા ધર્મદેવ એ અમારા શિષ્ય છે, એટલે તમે અમારા જ છો, તમે અમારા છો. એટલું જ નહીં, તમારા પિતા અમને પ્રયાગરાજની અંદર અમારી પાસે એ દીક્ષા ગ્રહણ કરી હતી અને તમારા પિતા બહુ બુદ્ધિશાળી, શતશાસ્ત્રોના હાથને જાણનારા. અરે એટલું જ નહીં, અહીં રામાનંદ સ્વામી સ્વયં પોતે કહે છે કે મારી આજ્ઞાથી કૌશલ દેશની અંદર રામાનંદ સ્વામીને અમે એવી કાર્ય સોંપ્યું હતું, જાણે કે એને અમારા એક ઉત્તરાધિકારી તરીકે, એક ધર્મગુરુ તરીકે, એક કૌશલ દેશની જાણે કે અમારી પીઠ ન હોય એ રીતે અમે એને મુમુક્ષુઓને દીક્ષા આપવાનું, મુમુક્ષુઓને શસ્ત્રાસ્ત્રનો ઉપદેશ આપી ભગવદ માર્ગે પ્રવાહિત કરવાનું કાર્ય અમે એને સોંપ્યું હતું. અને તમારા પિતા એ યથાર્થ રીતે એને જીવન પર્યંત એ કાર્ય એ અમને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે એણે પૂર્ણ રીતે પોતાના સામર્થ્ય પ્રમાણે એ કરતા રહ્યા. તમે તો તમારા પિતા કરતા પણ અધિક છો, તમે તો તમારા પિતા કરતા પણ ગુણોથી પણ તમે અધિક છો, મહાતપસ્વી છો. અને તમને જોતા, તમારા ગુણોને જોતા એક વાત સ્પષ્ટ દેખાય છે કે તમે માનવ નહીં, કોઈક અલૌકિક દિવ્ય પુરુષ છો.
અને એવી અમારા મનમાં ચોક્કસ શંકા થાય છે તમે આ દુનિયાના માણા નથી. આવી વાત જેઠ વદ બારસના રાત્રિના સમયે આખી રાત આ મીઠો સંવાદ ચાલતો રહ્યો. રામાનંદ સ્વામીના તમામ શિષ્યો વર્ણી અને રામાનંદ સ્વામીની ચાલતી મીઠી વાત છે ને એને આખી સભા એ આમ મંત્રમુગ્ધ બનીને સાંભળતા રહ્યા. મંત્રમુગ્ધ બનીને સાંભળતા રહ્યા અને આમ કરતા આખી રાત વ્યતીત થઈ ગઈ. અને એમાં પણ હવે વર્ણિરાજ રામાનંદ સ્વામીની સાથેના વાર્તાલાપમાં વર્ણિરાજે હૈયાથી એક સંકલ્પ કરી લીધેલો. અનુગ્રહમ સ્વપિતરી શ્રુત્વાસૌ સ્વામિનો ભૃશમ મુમેદેથ ગુરુમ કર્તુમ નિશ્ચિકાય તમે વહી. મારા પિતા ધર્મદેવ એના ઉપર તમે જે અનુગ્રહ કર્યો તો એ સાંભળી જાણી અને વર્ણિરાજ આનંદ તો થયો. પિતાએ પણ કહેલું ગુરુ કરો તો રામાનંદ સ્વામીને કરજો. બીજી બાજુ સ્વયં રામાનંદ સ્વામીને જોયા છે એટલા માટે વર્ણિરાજે મનોમન સંકલ્પ કર્યો છે કે મારે હવે મારું જીવન રામાનંદ સ્વામીના ચરણોમાં સમર્પિત કરી દેવું છે. ગુણૈ કૃષ્ણ સમયસ્મિન્નેવ કૃષ્ણોસ્તિ નિત્યદા વસે ચાસેતિ ગી સત્યેવ તેવ પ્રાહસતો હરિ. ગુણે કરીને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ નિવાસ હોય કોઈ મહાપુરુષમાં તો રામાનંદ સ્વામીમાં અખંડ નિવાસ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એ ગુરુદેવને વશ વર્તે છે. એટલે હવે મારે સુખપૂર્વક મનોમન નિશ્ચય કરી અને એ ગુરુપણા તરીકે સ્વીકારવાનો. મુમુદેથ ગુરુમ કર્તુમ નિશ્ચિકાય તમે વહી. મનોમન સંકલ્પ કરી લીધો કે મારે હવે ગુરુ તરીકે હૃદયથી સ્વીકારી લીધા. હૃદયથી સ્વીકારી લીધા. એટલું જ નહીં, અને હૃદયથી સ્વીકારી લીધા પછી પણ આ બાજુ એ ગુરુ પાસે રહ્યા છે. વર્ણિરાજ ગુરુ પાસે રહ્યા છે. એ દરમિયાન પણ ભક્તો ક્યારેક એવું બને રામાનંદ સ્વામી જ્યાં જ્યાં સત્સંગમાં વિચરણમાં હોય ત્યાં ત્યાં વર્ણિરાજ સાથે હોય. પણ પહેલાં આનાથી પહેલાં વર્ણિરાજ જ્યારે નહોતા આવ્યા ને ત્યારે રામાનંદ સ્વામી સભાની અંદર જે વાત કરતા, સભાની અંદર વાત કરતા ત્યારે વાતની વાતમાં ભગવાન, અરે મારો તમારો જે શ્વાસ ચાલે છે ને એ ચલાવનાર ભગવાન છે. ભગવાનને ક્યારે ભૂલવા નહીં. નાશવંત યા દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી. પત્રાવડાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. આ નાશવંત મનુષ્ય દેહ છે અને નાશવંત મનુષ્ય દેહથી ભગવાનને પામી જવું, એવી એવી વાતો કરતા, જગત મિથ્યાની વાતો કરતા, ભગવાનની સત્યતાની વાતો કરતા. પણ જે દિવસથી વર્ણિરાજનું મિલન થયું ને એ દિવસથી જ્યાં જ્યાં રામાનંદ સ્વામી એ જાય ને ત્યાં સભા થાય ને ત્યારે રામાનંદ સ્વામી બીજી કોઈ પણ વાતો કરવાના બદલે વર્ણિરાજની વાતો કરે. અરે ચારે બાજુ ગુરુદેવ જે બ્રહ્મચારીના વખાણ કરે છે. બ્રહ્મચારી ગુરુદેવ પાસે કોઈ બ્રહ્મચારી આવ્યા છે, બટુક બ્રહ્મચારી, અને ગુરુદેવ એની વારે વારે વખતો વખત એના ગુણોની વાતો કરે છે, એની પ્રશંસા કરે છે. અને એવા ભાવ સાથે થોડા દિવસ તો પીપલાણામાં જ રોકાયા. તો પીપલાણાની અંદર આજુબાજુથી સોરઠના સંઘના સંઘ દર્શન માટે આવે. ગુરુના દર્શન માટે તો આવે જ, પણ ગુરુની પાસે કોઈ ચમત્કારી બ્રહ્મચારી આવ્યા છે. અને રામાનંદ સ્વામી પણ બીજું બધું એક બાજુ મૂકી અને વર્ણિરાજના ગુણો પેટ ભરીને વાતો કરે. અરે કોઈ હાથની આંગળી નિર્દેશ કરીને કોઈએ ભગવાન જોયો છે? પૃથ્વી ઉપર ભગવાન જોયો છે? સભાની અંદર બધાના મનમાં તો ગુરુદેવ પ્રત્યે નિષ્ઠા હતી એટલે બધા એવું જ માનતા કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર મનુષ્ય દેહે વિચરતા હોય તો ગુરુદેવ આપનામાં અમને ભગવાનના દર્શન થાય એવું બધાના મનમાં હોય. પણ ગુરુદેવના મુખ ઉપર કેમ કહેવું? પણ રામાનંદ સ્વામી કહે કોઈએ ભગવાન જોયો છે? ન જોયો હોય તો વર્ણિરાજને જોઈ લ્યો.
કોઈએ ભગવાન જોયો છે? આ વર્ણિરાજના દર્શન કરી લ્યો. અરે શું એની વાતો કરવી. અષ્ટાંગ યોગની કળાઓ જાણે છે, સમાધિ સુધી મૂર્તિમાન ભગવાનને દેખે છે. અરે એના શરીરની નાડીઓ તો જુઓ. અરે વર્ણિરાજની સામે જોઈ જાણે કે એક એક નખથી શિખા પર્યંત વર્ણિરાજના એક એક અંગનું એ ધ્યાન રામાનંદ સ્વામી એ આવેલા તમામ શિષ્યોને કરાવે. અરે એના મસ્તક ઉપર એ માથે મંજુલ ચીકણા ચડકતા ભૂરા ભલા કેસ છે. જુઓ એની જટા, જુઓ એના કંઠમાં ધારણ કરેલી કંઠી, જુઓ એના ભાલમાં રહેલું ઉદ્ધપુંડ્ર તિલક અને ચાંદલો. અરે જુઓ તો ખરા. અને એમાં મહારાજ તો પોતાની મસ્તીમાં હો, નહીતર કોઈક આપણા વખાણ કરતું હોય ને તો મજા આવી જાય હો. હા, છાતી બહુ ફૂલાઈ જાય, હરખ હોય અને આમ માથું હાલતું હોય, આપણી વાત આવે ત્યારે એમ થાય કે ના બરાબર હે, બરાબર, હું એવો જ છું, બધું મારી જ વાત બરાબર છે, એમ તમે જે ગાઓ છો મારા ગુણ બરાબર છે. પણ વર્ણિરાજ રામાનંદ સ્વામી એની પ્રશંસા કરતા હોય, એનું દર્શન બીજા ભક્તોને કરાવતા હોય તો મહારાજ તો એ આંખ નીચી અને ધ્યાનસ્થ હોય. ઉદાસીન વૃત્તિ એને કોઈ માન આપે એના પ્રત્યેને કોઈ એવો લગાવ નથી. માન પાનથી પર છે. રામાનંદ સ્વામી એની તમામ વાતો કરે. અરે આ બાલાયોગી કૌશલ દેશથી આવ્યા છે, એના માતા પિતા પણ અમારી પાસેથી એ દીક્ષા લીધેલી અને બહુ ધાર્મિક હતા. એવી આખી સભાની અંદર જે દિવસથી બ્રહ્મચારી આવ્યા એ દિવસથી રામાનંદ સ્વામીના જીવનનો એક ક્રમ બની ગયો. સભાની અંદર કથા કરવી તો કોની કરવી? વર્ણિરાજની ઓળખ કરાવવાની. અરે વાતો કરતા કરતા લોકોના મુખમાંથી અરેરાટી નીકળી જાય. રામાનંદ સ્વામી ત્રિકાલજ્ઞ છે. એ મહારાજ જે રીતે વન વિચરણ કર્યું છે એ તો એના મુખ્યથી ખાલી પ્રશ્ન એક ગુરુની કર્તવ્યના ભાગરૂપે પૂછ્યો છે કે તમે ક્યાંથી આવ્યા, શું શું કર્યું, એ બધું અમને કહો. અને મહારાજ એ ગુરુદેવની આગળ કહે, એક ગુરુનું કર્તવ્યનો ભાગ છે. પણ રામાનંદ સ્વામી એ બધું નજરો નજર જુએ છે. હજારો વર્ષ પહેલા બનેલી ઘટનાને પણ રામાનંદ સ્વામી ત્રિકાલજ્ઞ છે, દેખી શકે છે. એટલે વર્ણિરાજ એ જે જંગલમાં વિહાર કર્યો છે એના પગલે પગલે એને દેખે છે. એટલા માટે આવનાર દર્શનાર્થી હોય ને એની આગળ એવું એ દર્શન કરાવે. એવી તો ભાવ આ એ વર્ણિરાજ છે કે હિમાલયના ગિરિ શિખરો ઉપર એ પુલહાશ્રમની અંદર 4 મહિના સુધી એક પગે ઊભા રહી અને એ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરે. અને ત્યારે સાક્ષાત આકાશમાંથી ભુવન ભાસ્કર સૂર્યનારાયણ ભગવાન એની સામે હાજર થાય અને વરદાન માંગવાનું કહે ને. હા, દુનિયાનો માણસ તો શું માગે, પણ આપણને શીખવા માટે આ બ્રહ્મચારી ભગવાન સાક્ષાત સૂર્યનારાયણ ભગવાનના કૃપા એના આશીર્વાદ પ્રાપ્ત છે. સૂર્યનારાયણ ભગવાન એને વરદાન આપ્યું છે. એવી એવી વાતો કરે, એના તપની વાતો કરે. એના શરીરમાં જુઓ એ કેવળ કોપીની ઉપર આચ્છાદન વસ્ત્રની વેશભૂષાને જુઓ. અને આમ જ્યાં કહે ને ત્યારે એ તમામ જે શિષ્યો આવ્યા હોય ને એ બધા જ વર્ણિરાજને નમસ્કાર કરી અને અંતરમાં બધાના મનમાં થાય, આજકાલ ગુરુદેવ જે બ્રહ્મચારીના વખાણ કરે છે કંઈ સમજણ પડતી નથી. શું હશે? સાક્ષાત ધ્રુવજી હશે? કોણ હશે જેની ગુરુદેવ પ્રશંસા કરે છે વખતો વખત? અને આવી રીતે એ વર્ણિરાજ એ ગુરુદેવની સાથે રહ્યા છે. ગુરુદેવની સાથે રહ્યા છે. એની અંદર પણ હવે રામાનંદ સ્વામીએ એ ગુરુદેવની પાસે રહ્યા. એટલે હવે સાથે આવેલા કોઈ શિષ્ય હોય એને આશ્રમની કઈ જવાબદારી, ગુરુદેવની સાથે હોય તો કંઈક જવાબદારી સોંપવામાં આવે. રામાનંદ સ્વામીએ મહારાજને શું કાર્ય સોંપ્યું હશે? ભક્તો, સુબુદ્ધિમથ તમ રાજન ક્રિયા યોગાતિ નૈપુણમ ઉપાહારા ઋતો સ્વામી કૃષ્ણાર્ચાયામ યુયુજત. રામાનંદ સ્વામીએ એ બુદ્ધિમાન એ નિપુણ એવા નીલકંઠ વર્ણીને
ભગવાનની પૂજા માટેની જે ગુરુ પૂજા કરે, રામાનંદ સ્વામી પોતે પૂજા કરે, એ દરમિયાન ભગવાનની પૂજા માટેના તમામ ઉપચારો એ ભેળા કરવાની જવાબદારી કોને સોંપી છે? મહારાજને, વર્ણિરાજને સોંપી છે. એટલે હવે જ્યારે ગુરુદેવ પૂજા કરવા બેસે ત્યારે ફૂલ હોય, ચોખા હોય, તુલસી પત્ર હોય, ચંદન ઘસવાનું, પુષ્પની માળા બનાવવાની, નાનામાં થાળની એ થાળ ભરીને તૈયાર રાખવો. તમામ ઉપચારો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના અભિષેક માટે એ કળશની અંદર જળ લાવવાનું, આ તમામ ક્રિયા એ બધી જવાબદારી પૂજાના ઉપચારોની તૈયારી કોણ કરે? તો કે વર્ણિરાજ કરે. અને એનો મતલબ એ થયો કે રામાનંદ સ્વામી જ્યાં જ્યાં જાય ત્યાં વર્ણિરાજ સાથે જાય, કારણ કે પૂજાની સામગ્રીની તૈયારી કરવાનું કામ એ વર્ણિરાજનું છે. હા, તમારું કામ એ પૂજાની સામગ્રી તૈયારી કરવાનું છે શ્રીજી મહારાજની. રામાનંદ સ્વામીએ વર્ણિરાજને પૂજાની સામગ્રી ઉપાહારારુતો સ્વામી કૃષ્ણાર્ચાયામ યુયુજત. આવી રીતે પૂજાનો પ્રારંભ થાય અને એ સમયે તુલસીપત્ર, પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય આ બધું જ બ્રહ્મચારી લાવીને તત્કાળ એ ગુરુદેવની સમીપમાં મૂકે. અને જરૂર પાડે વચ્ચે કંઈ લાવવાનું હોય તો તત્કાળ વર્ણિરાજ લાવે, ગુરુદેવને અર્પણ કરે. અને આવી રીતે ગુરુદેવ એની જે સેવા, શ્રદ્ધા જોઈ અને રામાનંદ સ્વામીને વશ થઈ ગયા. હો ભક્તો, શિષ્યની પાત્રતા, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ એના ઉપરથી પરખાય છે. અહીંકને વર્ણિરાજ સ્વયં પોતે ભગવાન હોવા છતાં પણ એક શિષ્યનું કર્તવ્ય કેવું હોય એનું દર્શન કરાવે છે. અને એટલા માટે પેલા ભજનમાં કીધું છે, એ સદગુરુ વચન નારે થાઓ અધિકારી, મેલી દો અંતરનું અભિમાન રે. માન મેલીને તમે આવો રે મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે. એ સદગુરુ વચન નારે થાઓ અધિકારી, મેલી દો અંતરનું અભિમાન રે. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે રે. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે રે. નહીં થાય સાચે સાચી વાત રે. આંટી છૂટે જ્યારે અંતર તણી ત્યારે, પ્રભુજી દેખાય સાક્ષાત રે. સદગુરુ વચન નારે થાઓ અધિકારી. શું એ શબ્દો છે ભક્તો. અને મહારાજ સદગુરુ વચનના અધિકારી પૂર્ણપણે પાત્ર બન્યા છે. ભક્તો, આપણા જીવનની સાધના છે ને એ ભગવાન રાજી થાય તો બીજા નંબરે આવે, પણ પેલું જેના ચરણમાં માથું મૂક્યું છે ને એ આપણી સેવાથી, આપણા શ્રદ્ધાથી, આપણા વિશ્વાસથી રાજી થાય. પેલા એ રાજી થાય ને એની આગળ દિલ ખોલીને પછી વર્ષે ત્યારે શું થાય તો કે રામાનંદ સ્વામી જ્યારે પૂજા કરતા ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એની પૂજાના પ્રત્યક્ષપણે ઉપચારો સ્વીકારતા. એટલે કે થાળ અર્પણ કર્યો હોય તો ભગવાન એ થાળમાંથી પ્રત્યક્ષ થાળને જમતા. બહુ. અને આ વર્ણિરાજ પૂજા દરમિયાન સમીપમાં બેસી અને દર્શન કરે. અને આ દર્શન કરે ને
ત્યારે મહારાજને દેખાયો, બીજા કોઈ શિષ્યોને ન દેખાય કે ભગવાન શ્રી કૃષ્ણ રામાનંદ સ્વામીનો થાળ એમની સેવા અંગીકાર કરે છે. ત્યારે એક વખત મહારાજ નીલકંઠ વર્ણી એ બહુ જ ભગવાનમાં પ્રેમ ધરાવે છે, અમારી સેવા એ સારી રીતે કરે છે, પૂર્ણપણે પાત્ર છે. એટલા માટે આ બ્રહ્મચારી મહારાજને રામાનંદ સ્વામી કહે, બ્રહ્મચારી અમે રાજી થયા છીએ હો, ભક્તો ગુરુ શું કરી શકે? તો એ ગુરુ અને શિષ્યનો જે પ્રેમનો નાતો છે ને એ અહીંયા પૂર્ણપણે દર્શાવાયો છે. એકદા નીલકંઠસ્ય સર્વથૈવાધિકારિણઃ તત્પ્રત્યેક્ષણાયાસૌ પ્રત્યક્ષમ કૃષ્ણમાર્થય. પૂર્ણપણે પોતાની સેવામાં વર્ણીને જોઈ રામાનંદ સ્વામી ભગવાનને કીધું, ઓ પ્રભુને, શ્રી કૃષ્ણ પ્રભુને, ભગવન નીલકંઠાય મદવત પ્રત્યક્ષ દર્શનમ. હે પ્રભુ, તમે જેમ મને દર્શન આપો છો ને પ્રત્યક્ષ, એમાં એક વખત આ બ્રહ્મચારીને પણ દર્શન આપો. ગુરુ આટલું કરે હો. ગુરુ શું કરે? ભગવન નીલકંઠાય મદવત પ્રત્યક્ષ દર્શનમ ત્વયિ પ્રેમવતેત્યર્થમ દેહી સદગુણશાલિને. પ્રભુ તમારા વિશેને બહુ પ્રેમ છે. ભગવાન શ્રી કૃષ્ણને કહે છે આ બ્રહ્મચારીને તમારા વિશે બહુ પ્રેમ છે, બધા ગુણોથી યુક્ત છે. પ્રભુ તમે જેવું મને દર્શન આપો છો ને એવી એના વતી હું પ્રાર્થના કરું છું, એના ઉપર કૃપા વર્ષાવતા એને પણ દર્શન આપો. અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ ભગવાન પોતે જ જાણે પોતાને દર્શન આપવા માટે પ્રભુ કહે છે તથાસ્તુ. અને ભક્તો એ જ સમયે એ રામાનંદ સ્વામીની પ્રાર્થનાથી નીલકંઠ પ્રભુએ એ ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન થયું છે. આ ગુરુનું કાર્ય છે, આ ગુરુનું કાર્ય છે. અને ભક્તો આ દરરોજનો ક્રમ હતો, દરરોજનો ક્રમ. હવે દર્શન થાય છે. શું થાય છે? દર્શન થાય છે. પણ હવે પ્રાર્થના ક્યાં હતી? એ એક વખત દર્શન થયું, ભાવિભોર થયા. પછી વર્ણિરાજ રામાનંદ સ્વામીને શું કહે? એકદા પ્રાહસ ગુરુમ નીલકંઠો રહ સ્થિતમ મત પૂજાવસરે પિત્થમ કથમ સ્યાત કૃષ્ણ દર્શનમ યથોપહારાન ગૃણાતિ ત્વયા દત્તાન સનિત્યદા તથા મદર્પિતાન પ્રીતો ગૃહીષ્યતિ કદાચ્યુત. દર્શન થાય છે ગુરુદેવ, પણ તમારી જેમ પૂજા સ્વીકાર કરે છે એવું મારી પૂજા ક્યારે સ્વીકાર કરશે? મારી પૂજા ક્યારે સ્વીકાર કરશે? નિરંતર તમારી જેમ ભક્તિ સ્વીકારે છે, ભાવથી પ્રભુ ઉપહારો સ્વીકારે છે તમારા પૂજાના, એવી જ રીતે મારા ઉપહારો પણ સ્વીકાર કરે એવી કે કૃપા વર્ષાવો. પ્રતિદિન તમે જેમ ભગવાનને જમાડો, તમારી પૂજા અંગીકાર કરે, મારા ઉપર કૃપા કરો. રામાનંદ સ્વામી કે એના માટે તો હજી એક કામ બાકી છે. શું કરવું પડે? તો કે ભગવાન તત્કાળ દર્શન દે, પૂજાના ઉપહારો પણ સ્વીકારે, એના માટે એક વસ્તુ જોઈએ હજી. શું જોઈએ? તો કે દીક્ષા લેવી પડે. દીક્ષા ભક્તો એક બહુ મહત્વનું અધ્યાત્મ માર્ગનું એક મહત્વનું કડી છે. જીવ અને જગદીશ્વરની વચ્ચેની જોડતી કડી છે એ દીક્ષા છે, એ સદગુરુ છે. અને તરત જ હા, ભગવાન
શ્રી કૃષ્ણ ભગવાનની ભાગવતી દીક્ષા ગ્રહણ કરવાથી ભક્તને ભગવાનનું શીઘ્રાતિ શીઘ્ર દર્શન થાય છે અને સ્વાનુભવના આનંદમાં ડૂબી જાય છે. આવું જો હોય તો બ્રહ્મચારી કીધું કે તો દીક્ષા આપો, તો દીક્ષા આપો, આપણે મંજૂર છે. દીક્ષા આપો, આપણને મંજૂર છે. અને ભક્તો અદ્ભુત આખા દીક્ષાનો વિધિ કયો છે અહીં કને. જ્યારે નીલકંઠ પ્રભુએ દીક્ષાની વાત કરી ત્યારે એમ કરતા ચાતુર્માસ પૂર્ણ થયેલો અને કારતક સુદ એકાદશી સંવત 1857 એ પ્રબોધન એકાદશીના દિવસે રામાનંદ સ્વામીએ એ વર્ણિરાજને મહાદીક્ષા આપવાનો સંકલ્પ કર્યો છે. એની પૂર્વ તૈયારીઓ થઈ છે અને પૂર્વ તૈયારીમાં જે દીક્ષા જેને પામવાની છે, દીક્ષાર્થી જે મુમુક્ષુ છે, એને શ્રી કૃષ્ણના મંત્રનો જપ કરતા થકા એ આગળના દિવસે ઉપવાસ કરવાનો હોય છે. મહારાજે એ દસમનો ઉપવાસ કર્યો છે. શ્રી કૃષ્ણ 3 અક્ષરના મંત્રનો આખો દિવસ જાપ કરવાનો, ઉપવાસ કરવાનો. હવે એમાં એકાદશીનો દિવસ પ્રાપ્ત થયો ત્યારે રામાનંદ સ્વામીએ એ શાસ્ત્રના મર્મને જાણનારા એવા શાસ્ત્ર મર્મજ્ઞ વિધિમાં વિશારદ એવા બ્રાહ્મણોને આમંત્રિત કરી દીક્ષાનો વિધિ પ્રારંભ કરાવ્યો છે. સૌથી પહેલા શરીર શુદ્ધિ, દેહ શુદ્ધિ જેને કહેવાય. યજ્ઞ યાગાદિકનું કર્મ કરીએ ત્યારે પ્રથમ દેહ શુદ્ધિનો ભાવ આવે. અત્યારે તો બધું હવે સંક્ષિપ્તમાં દેહ શુદ્ધિ આવી ગઈ. હા, બધું સંક્ષિપ્તમાં આવવા માંડી ગયું. હવે જમાનો સંક્ષિપ્તમાં આવી ગયો છે. પણ દેહ શુદ્ધિમાં પણ 10 વિધ સ્નાનનો ક્રમ આવે, ઘણું બધું આવતું હોય છે. પણ અહીં કને દેહ શુદ્ધિ કેવળ 10 વિધ સ્નાન નહીં, એનાથી પણ આગળનો હજી એક દેહ શુદ્ધિ માટેનો એક ક્રમ છે. એ છે ભક્તો, દેહ શુદ્ધિ માટે 3 કૃચ્છ્ર વ્રત કરવાનું હોય. કૃચ્છ્રવ્રત, ચાંદ્રાયણ 3. અને દેહ શુદ્ધિ માટે એ 10 વિધ સ્નાનાદિકનો તો ક્રમ ખરો જ, પણ એની સાથે આ દેહે કરીને જે કંઈ પણ જાણતા અજાણતા જે પાપ થયા હોય એ તમામની નિવૃત્તિ માટે, આ દેહે કરીને જે સર્જાયેલા કર્મો છે એની અત્યાર સુધી જન્મ થયાથી આરંભીને દીક્ષાના દિવસ પર્યંતના જેટલા કર્મો છે અને એ કર્મના યોગે કરી અને દેહમાં એની જે વિકારભરી અસરો જોવા મળે છે તમામની નિવૃત્તિ માટે તો એ 3 કૃચ્છ્રવત ચાંદ્રાયણ કરવાના હોય. અને એ કૃચ્છ્રવત ચાંદ્રાયણના ભાગરૂપે એ 2 વસ્તુ આવે. ચાંદ્રાયણ કરવાનો બીજો પણ દેહ શુદ્ધિનો. હવે એ સમય 3 કૃચ્છ્રવત ચાંદ્રાયણ કરવા માટે સમય લાગે, તો એ સમય તત્કાળ ક્યાંથી કરવાના ચાંદ્રાયણ? તો એના માટે એ કૃચ્છ્રવત ચાંદ્રાયણના પ્રતિક રૂપે એ સુવર્ણનું દાન બ્રાહ્મણને આપવાનું હોય. ઉચિત બ્રાહ્મણને સુવર્ણનું દાન આપવાનું હોય પ્રાયશ્ચિત કર્મના ભાગરૂપે. તો એ રામાનંદ સ્વામીએ એ અપાવડાવ્યું છે. એ કર્મ પૂરું થયું એટલે યજ્ઞમાં પણ આપણે જોયું હોય, સ્થાપનમાં મંડળ સર્વતોભદ્ર મંડળની સ્થાપના કરવામાં આવી હોય. અલગ અલગ ધાન્ય અલગ અલગ કલરમાં હોય છે. એ સર્વતોભદ્ર નામનું મંડળ રચી એનામાં 9 કળશોનું સ્થાપન કર્યું છે. અને તાંબાના 8 કળશો એ 4 દિશાઓ અને 4 ખૂણાઓ એની અંદર કળશનું સ્થાપન કર્યું છે. અને મધ્ય ભાગમાં સુવર્ણ કળશનું સ્થાપન કર્યું છે. આ જળ ભરેલા જે કળશ છે એને પણ પાછા રત્ન પંચપલ્લવ, 5 આંબાના પાન પંચપલ્લવ અને ઉપર શ્રીફળ મૂકવામાં આવ્યું છે. અને શ્રીફળને પણ વસ્ત્રથી અલંકૃત કરવામાં આવ્યું છે. આવી રીતે કળશોમાં દેવતાનું સ્થાપન. એમાં પણ મધ્ય ભાગમાં જે કળશ છે એમાં એ ઈષ્ટદેવ એ લક્ષ્મી રાધાએ સહિત ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાપન મધ્ય સુવર્ણ કળશની અંદર. પછી જે 4 દિશાઓ અને 4 ખૂણાઓની અંદર જે કળશ છે એની અંદર પૂર્વ દિશામાં એ દુર્ગાદેવી માં ભગવતી દુર્ગાદેવીનું સ્થાપન, દક્ષિણ દિશાના કળશની અંદર એ સૂર્યનારાયણ ભગવાનનું સ્થાપન કર્યું છે. પશ્ચિમ દિશાના કળશની અંદર વિઘ્નનાયક ગણપતિજીનું સ્થાપન કર્યું છે. ઉત્તર દિશામાં શિવજીનું સ્થાપન કર્યું છે કળશની અંદર. અગ્નિ ખૂણોની અંદર વિશ્વક્ષેન
નૈઋત ખૂણાની અંદર ગરુડજી, વાયુ ખૂણાની અંદર વાયુપુત્ર હનુમાનજી મહારાજ અને ઈશાન ખૂણાના કળશની અંદર ભગવાનના પાર્ષદ એવા શ્રીદામાજીનું સ્થાપન કર્યું છે. અને આવી રીતે વેદ મંત્રોથી પૂજનનો પ્રારંભ થયો છે. અને એ ભગવાનના મૂળ મંત્રોથી એ અંગ દેવતાઓનું પ્રથમ પૂજન થયું છે. અંગ દેવતાઓ સહિત પ્રધાન દેવનું પૂજન પણ થયું છે. પંચામૃત સહિત ષોડશોપચારથી પૂજન, મહાનૈવેદ્ય અર્પણ કર્યા પછી એ આરતી ઉતારવાની હોય, આરતીનું કર્મ થયું છે. અને આરતીનું કર્મ થયા પછી વિપ્રે વેદ વિધિ સહિત એ અગ્નિનું સ્થાપન કર્યું છે. અને અગ્નિનું સ્થાપન કર્યા પછી શ્રી કૃષ્ણએ નમઃ આ મૂળ મંત્રથી 108 આહુતિઓ ઘીની એ અર્પણ કરી છે. આ વિધિ સંપન્ન થયા પછી હવે સૌથી પહેલા રામાનંદ સ્વામી વર્ણિરાજને એમણે શ્વેત કોપિન, આચ્છાદન વસ્ત્રમાં ધોતી અને ઉપર ધારવાનું ઉત્તરીય વસ્ત્ર આટલું અર્પણ કર્યું. કંઠમાં નવીન તુલસીની કંઠીની માળા ધારણ કરાવી અને ભાલમાં રામાનંદ સ્વામી ઉર્ધ્વપુંડ તિલક અને ચાંદલો કરાવ્યો. મધ્યમાં એ ચાંદલો કંકુનો કરાવ્યો અને પછી મંત્ર પ્રદાન કર્યો છે. મંત્ર પ્રદાન કર્યો છે. ઘણીક વખત મંત્ર ગુપ્ત છે એટલા માટે કાનમાં કહેવામાં આવે છે. અને ઘણીક વખત મંત્ર પ્રદાન કરીએ પણ મંત્રનો અર્થ શું હોય એ ખબર ન હોય તો એનો આનંદ ના આવે. તો રામાનંદ સ્વામીએ એ ઉદ્ધવ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે એ મંત્રનો મર્મ પણ સમજાવ્યો છે. અને પછી હવે દીક્ષા સમયે હવે તમે મુમુક્ષુ છો, દીક્ષા આપવામાં આવી છે, તો તમારે હવે જીવન કેમ વિતાવશો? દીક્ષા પછીનો તમારો જીવનનો ક્રમ શું હશે? તો જીવનની દિનચર્યા એ પણ રામાનંદ સ્વામીએ કહી છે કે તમે અત્યાર સુધી જે ધર્મનું પાલન કરો છો એ તમામ ધર્મનું તો પાલન કરવાનું જ છે. બાહ્ય અને આભ્યંતર બંને પૂજા ભગવાનની કરવાની છે. પ્રતિદિન પૂજાના અંતે રાસ પંચાધ્યાયનો પાઠ કરવો. શક્તિ અનુસાર એ વાસુદેવ મહાત્મ્ય આદિ શાસ્ત્રોનો પણ એકાગ્ર ચિત્તે પાઠ કરવો. એટલું જ ભગવાનની પ્રસાદીભૂત અન્ન કે જળ હોય એ જ ખાવું. એના સિવાય એ ભગવાનને અર્પણ કર્યા વિનાનું અન્ન કે જળ લેવું નહીં. ભગવાનની સત્સંગ કીર્તન ભજન વિના વ્યર્થ કાળ ગુમાવવો નહીં. વ્યર્થ કાળની અંદર ગ્રામ્ય વાર્તા આદિ કંઈ કરવું નહીં. પ્રતિદિન આ બધી જ વિધિ એ જીવન કેમ હવે પછીના જીવનનો ક્રમ શું હોવો જોઈએ મુમુક્ષુનો એ તમામ વાત કર્યા પછી હવે નામકરણ, દીક્ષા આપ્યા પછી જે નામ વસ્ત્ર અર્પણ કર્યું છે એ હવે સાધુ થયા. દીક્ષાનો વિધિના ભાગરૂપે એ ધર્મનો ઉપદેશ કર્યો. નામકરણ, જ્યારે નામકરણ એ રામાનંદ સ્વામી એ વર્ણિરાજનું નામાભિધાન કરે છે. સહજાનંદ ઇત્યાહ પ્રથમં નામ તસ્ય સહ તતો નારાયણ મુનિરીતિ ચક્રે અભિધામ સ્વયં તપસા ચ સ્વભાવેન મૂર્ત્યાકારેણ સર્વથા નારાયણ મુને સામ્યતામ એવાખ્યામ મુદા કરો. સહજાનંદ સ્વામી પેલું ગુરુદેવના મુખમાંથી પેલો શબ્દ નીકળ્યો સહજાનંદ. આ વર્ણિરાજના યોગમાં જે કોઈ પણ આવે ને એને સહજમાં આનંદ આપનારા છે વર્ણિરાજ. એટલે એનું એક નામ એ સહજાનંદ છે. અને એ એવું નહીં અત્યારે આપણો આનંદ કેવો છે તો કે ઉછીનો લીધેલો છે. કેવો આનંદ છે? ઉછીના લીધેલા આનંદ જેવો આનંદ છે આપણે. હા, એટલે શું તો કે મોબાઈલ મળે તો ખુશ થઈએ, ન મળે તો દુઃખી થઈ જાય. તો આપણો આનંદ કેવો છે? ઉછીના લીધેલો જેવો. વસ્તુ ઉપર આધાર રાખે છે. એ તો વસ્તુ તો ક્ષણમાં નાશ પામી જશે. આપણો આનંદ કેવો છે તો કે વ્યક્તિ ઉપર આધારિત છે. વ્યક્તિ તો ગમે ત્યારે એને દુનિયામાંથી જવાનું થાય, વ્યક્તિના સ્વભાવ ગુણો ગમે ત્યારે બદલાઈ જાય, એ દગો પણ દઈ દે. તો આપણો આનંદ છે એ ક્ષણભંગુર છે. એ આનંદ નથી.
ભલે કહેવાય આનંદ, આપણે એમ લાગે કે હું મોજમાં છું, પણ મોજ આપણી વાસ્તવમાં મોજ નથી. પણ આ વર્ણિરાજ એના યોગમાં આવે ને એનો સહજમાં આનંદ આપનાર છે. અને એના યોગમાં આવે ને, હા, એને જે આનંદ આવે ને એ આનંદ પછી દુનિયાના ટેકાવાળો આનંદ નથી, એ તો પરમાનંદની અંદર ડૂબી જાય. એટલે એનું એક નામ છે સહજાનંદ. બીજું નામ રામાનંદ સ્વામી એક નામ આપ્યા પછી પણ હજી એમ લાગે છે કંઈક અધૂરું છે. જનરલી માણસનું એક જ નામ આપવામાં આવે, બરાબર ને? પણ રામાનંદ સ્વામીથી રહેવાયું નહીં. આ સહજાનંદ તો કીધું, સહજાનંદ તો આ દુનિયા માટે એક નવું જ નામ છે. પણ યદ્યપિ છે સાક્ષાત નારાયણ. પણ રામાનંદ સ્વામી હવે તમામ શિષ્યોને પણ એક જાણે કે આડકતરી રીતે સીધા રૂપમાં જાણે કહેતા હોય, આમ બીજી રીતે જોઈએ તો, કે આ સાક્ષાત એ બદ્રિકાશ્રમમાં જે નારાયણ ભગવાન છે એની એ જ પોતે છે. એવા ભાવ સાથે રામાનંદ સ્વામી બીજું નામ તપસા ચ સ્વભાવેન મૂર્ત્યાકારેણ સર્વથા નારાયણ મુને સામ્યતા એવાખ્યામ મુદા કરોત. આ જે વર્ણી છે એ તપની અંદર, સ્વભાવની અંદર, શરીરની અંદર એનું ભજન એ સાક્ષાત બદ્રિકાશ્રમ બદ્રીપતિ નારાયણની સમાન છે. નારાયણ જ છે, એટલા માટે એનું નામ નારાયણ મુનિ. બે નામ. અને આટલું જે કહ્યું આખી સભાની અંદર જયકારનો નાદ થયો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલો નારાયણ મુનિ ભગવાનની. અને ત્યારે તત્કાળ એ હવે વર્ણીમાંથી, સરયુદાસમાંથી સહજાનંદ બનેલા, એ વર્ણીમાંથી એ નારાયણ મુનિ બનેલા પ્રભુ ઊભા થયા. ગુરુદેવને સૌથી પહેલા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે, પૂજા કરી છે. અને ત્યાર પછી એ મુક્તાનંદ સ્વામી આદિ તમામ એ જે સંતો છે, રામાનંદ સ્વામીના શિષ્યો, મયારામ ભટ્ટ આદિ ભક્તો છે, એને પણ વંદન કર્યા છે. અને પછી તો ભક્તો, હા, એ કેવો માહોલ હશે. અને એ સમયે હા, મૃદંગ, કાંસા, ઝાલર, તુરઈ, નગારા આદિ વાજિંત્રો વાગવા લાગ્યા. ચારે બાજુ આનંદ આનંદ છવાયો છે. એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ વર્ણિરાજનો આજે દીક્ષા વિધિ સંપન્ન થયો છે. આજે રામાનંદ સ્વામીના શિષ્ય મંડળમાં એક ભક્તો, હા, જાણે કે એ તારાના મંડળમાં સૂર્યનો ઉમેરો થયો છે. તારાના મંડળમાં ચંદ્રમાનો ઉમેરો થયો હોય ને જે શોભા હોય, કંઈક અલૌકિક હોય, એવો આનંદ છવાયો છે. અને એની અંદર પણ ભક્તો હવે જ્યારે વર્ણિરાજ છે, વર્ણિરાજને રામાનંદ સ્વામી કીધું કે વર્ણિરાજ કંઈ માંગો, ઈચ્છિત વરદાન માંગો. હા, દીક્ષાનો દિવસ છે, વરદાન માંગવાનું કીધું છે. અને ત્યારે વર્ણિરાજે શું માંગ્યું? આવિર્ભૂય ત્વદાચાર્યામ સાક્ષાત કૃષ્ણો યથાન્વહમ. એક જ વાત હતી. દીક્ષા શેના માટે લીધી? તો કે તમે જેમ પૂજા તમારે સ્વીકારે, મારી સ્વીકારે, તો કે દીક્ષા લેવી પડશે. વરદાન માંગવાનું કીધું, તો હવે મારા હાથે પણ હું જે, તમે જેમ ભગવાનને ઉપચારો અર્પણ કરો ને ભગવાન સ્વીકારે છે, એમ પ્રત્યક્ષ મારા પણ ઉપચારો સ્વીકારે એવી મારી સાથે બોલે, મારી સાથે હસે, હા, મારી સાથે વાતો કરે, એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. અને ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું તથાસ્તુ. રામાનંદ સ્વામીએ વરદાન આપ્યું છે કે જાઓ, તમારા મનોરથ એ પૂર્ણ થશે. અને એ દિવસે ભક્તો રામાનંદ સ્વામી એ આખો એકાદશીનો દિવસ, વ્રતનો દિવસ હોય, બારસના દિવસે વર્ણિરાજની દીક્ષા પ્રસંગે આવેલા તમામ ભક્તોને એ મનવાંછિત ભોજન કરાવ્યા છે. બ્રાહ્મણોને પણ અન્ન વસ્ત્રના દાન આપ્યા છે, ભારે ભારે દક્ષિણાઓ અપાવડાવી છે. આવી રીતે અદ્ભુત એ પીપલાણાની અંદર દીક્ષા વિધિ સંપન્ન થયો છે. અને શું એ ભાગ્ય હશે પીપલાણાની ભૂમિના, એનું પણ એક અદ્ભુત ભજન છે કે જે ભૂમિની અંદર પ્રથમ મિલન, જે ભૂમિની અંદર ભગવાને સાક્ષાત સ્વયં ભગવાન પોતે ભૂમંડળ ઉપર આવે અને પોતાની જ બાંધેલી મર્યાદાનું પોતે પાલન કરતા થકા આપણને શીખવા માટે દીક્ષા ગ્રહણ કરી છે. પરમ શુભ ધામ છે પીપલાણું રે, મોટો મહિમા મુખે શો વખાણું રે. અદ્ભુત શબ્દો છે, સાંભળીએ શબ્દોને
અને એ જ શબ્દોને સાંભળતાની સાથે જ આપણે ભક્તો અદ્ભુત પીપળાનું ધામ અને એના ભાવની સાથે અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.